આગામી તારીખ 26 ફેબ્રુઆરીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓની ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ભરૂચના 143 પરીક્ષા કેન્દ્રો પર કુલ 35,861 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ત્યારે તમામ કેન્દ્રના સંચાલકો સાથે મીટિંગ કરી તેમને જરૂરી સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકારની માર્ગદર્શક સૂચના અન્વયે રાજ્યભરમાં નોડલ કર્મચારીઓ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ભરૂચ શહેરની જેપી કોલેજના ઓડિટોરિયમ ખાતે 153 જેટલા નોડલ કર્મચારીઓને વિદ્યાર્થીઓ ભયમુક્ત રહી સુરક્ષિત વાતાવરણમાં પરીક્ષા આપી શકે, પરીક્ષાની શાંતિનો ભંગ ન થાય, તેમજ પરીક્ષા દરમિયાન આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે કેવા પગલાં લેવા તે સંબંધે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નોડલ અધિકારીઓ પરીક્ષા શરૂ થયા પહેલા અને પરીક્ષા પૂર્ણ થયા બાદ પરીક્ષા કેન્દ્રની ચોકસાઈપૂર્વક તપાસ કરશે. પરીક્ષા કેન્દ્રમાં યોગ્ય સાફ સફાઈ, સંદિગ્ધ ચીજવસ્તુ, સીસીટીવીનું સઘન મોનિટરિંગ, શાળા કેમ્પસમાં અજાણ્યા વ્યક્તિઓની અવરજવર ન થાય તે સુનિશ્ચિત કરશે અને શંકાસ્પદ બાબતો અંગે પોલીસ વિભાગ તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો સંપર્ક કરશે. આ પ્રસંગે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાવલ સહિત પોલીસ વિભાગના અધિકારી તેમજ મોટી સંખ્યામાં સરકારી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.